સંસ્કારી નગરી વડોદરાના લોકોને ટ્રાફિકના નિયમો સમજાવવા માટે ખુદ યમરાજને રસ્તા પર ઉતરવું પડ્યું છે। જી હા, ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે ટ્રાફિક પોલીસે આજે કાલાઘોડા સર્કલ પર અનોખો પ્રયોગ હાથ ધર્યો, જેમાં ખુદ યમરાજ ચિત્રગુપ્ત સાથે રસ્તા પર લોકોને ટ્રાફિકના નિયમો સમજાવતા જોવા મળ્યા। જેમાં યમરાજે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા, फोर व्हीलर चालकों ने सीट बेल्ट बांधवा अपील करी तो ट्राफिक नियमों तोड़ता लोगों ने यमराजे नियमों भान कराव्યું। तो चित्रगुप्ते ચોપડામાંથી જોઈને વાહન ચાલકોનો હિસાબ પણ કર્યો હતો। વડોદરામાં ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી રીતે વાહન ચાલકોને અવેરનેસ ક્રિએટ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કઈ રીતના કાલાઘોડા સર્કલ ખાતે અહીંયા ટ્રાફિક પોલીસ દ્વારા જે લો સ્ટુડન્ટ છે તેમને યમરાજ અને ચિત્રગુપ્ત બનાવીને લોકોને અવેર કરવામાં આવી રહ્યા છે। જે રીતના આ જે ટુ વ્હીલર ચાલક છે કે જેને હેલ્મેટ નથી પહેર્યું તેમને યમરાજ અને જે ચિત્રગુપ્ત છે તે તેમને સમજાવી રહ્યા છે। યમરાજે તેમને પકડ્યા છે અને ચિત્રગુપ્ત તેમનો જે હિસાબ છે તે તેમને બતાવી રહ્યો છે ને એક પેમ્પલેટ આપીને જે છે તેમને અવેર કરવામાં આવી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો આ એક ચિત્રગુપ્ત અને યમરાજ દ્વારા આખો આ જે નાટક છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે અને લોકોને અવેર કરવામાં આવી રહ્યો છે। યમરાજ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતના તમે લોકોને અવેર કરી રહ્યા છો? हम लोग ये शो कर रहे हैं और इससे हम चाहते हैं कि वडोदरा की जो भी पब्लिक है वो सब अवेयर बने और उससे जो सड़क के जितने भी नियम है वो सब फॉलो करें, जैसे कि रूल्स फॉलो करना, ट्रैफिक फॉलो करना, हेलमेट पहने, तो वो सब करके हम उनको अवेयर करना चाहते हैं। તમે શું કહેશો, ચિત્રગુપ્ત બન્યા છો, કઈ રીતના અમને યમરાજને હિસાબ આપી રહ્યા છો વાહન ચાલક? યમરાજને અમે એ રીતે હિસાબ આપી રહ્યા છે જેટલા બી લોકોએ હેલ્મેટ નથી પહેર્યું, જેટલા લોકોની નંબર પ્લેટ બરાબર નથી, જે ટ્રાફિક રૂલ્સનું ફોલો નથી કરતા ટ્રાફિક રૂલ્સ, એ લોકોનું હું બધું જ જે લેખોજોખો છે લખીને બધો યમરાજને આપું છું અને યમરાજ એમનો બરાબરથી ન્યાય કરે છે। યમરાજ ન્યાય કરે છે। એસીપી પણ છે ટ્રાફિકના, ડીએમ વ્યાસ સાહેબ સાથે વાત કરીશું। વ્યાસ સાહેબ, શું કહેશો, આ અનોખી રીતે વાહન ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસ વડોદરા ટ્રાફિક પોલીસ? રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે, એના અનુસંધાને પબ્લિકને અવેર કરવા માટે અમે અલગ અલગ પ્રકારે પ્રયત્નો કરીએ છીએ કે હેલ્મેટ પહેરે, રોંગ સાઈડ ન ચલાવે, ચાલુ ગાડી મોબાઈલ પર વાત ન કરે, સીટ બેલ્ટ પહેરે વગેરે। આ વખત અમે બે પાત્રોનો સહારો લીધો છે, યમરાજ અને ચિત્રગુપ્ત। યમરાજ કોઈપણ હેલ્મેટ વગરના વ્યક્તિને પકડીને એને લઈ જવાની કોશિશ કરે છે, ત્યારે ચિત્રગુપ્તને પૂછે છે કે ભાઈ આનો લેખાજોખા શું છે, એટલે ચિત્રગુપ્ત કહે કે ભાઈ આ ભાઈ તો કાયમી હેલ્મેટ પહેરતા નથી। એ વખતે અમારી પોલીસ આવીને યમરાજને રિક્વેસ્ટ કરે છે કે અમે હજુ વધારે અવેર કરીશું, આ લોકોને નુકસાન ન થાય, હેલ્મેટ પહેરે એવા પ્રયત્નો કરીશું, એટલે તમે એને જવા દો એમ કંઈ રિક્વેસ્ટ કરીને અમે એને છોડાવીએ છીએ। તો જે રીતના ટ્રાફિક પોલીસના જે અધિકારી તેમની સાથે વાત કરી, આપ જોઈ શકો છો કે અહીંયા હું બતાવવાની કોશિશ કરીશ કે જે કાલાઘોડા સર્કલ પર જેટલા પણ ટુ વ્હીલર ચાલકો છે જે હેલ્મેટ નથી પહેરતા, જે ફોર વ્હીલર ચાલકો સીટ બેલ્ટ નથી બાંધતા, તેમને પકડીને યમરાજ જે છે તે તેમને ટ્રાફિકના રૂલ્સ શીખવાડી રહ્યા છે અને ચિત્રગુપ્ત તેમનો જે લેખાજોખા છે તે તેમને આપી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વાહન ચાલકોમાં એક અનોખી રીતે અવેરનેસ લાવવાનો આ વડોદરા પોલીસનો એક સરાહનીય કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।